સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં 108 ઇમરજન્સી દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ડ્રાઈવરની ભરતી આવેલી છે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો કે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે PPP મતલબ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ 108 ઇમરજન્સી સર્વિસ અને 181 મહિલા હેલ્પલાઇન, ખિલખિલાટ, 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને 112 જનરક્ષક જેવી સેવાઓમાં પૂર્ણ કાર્યરત છે। હાલમાં વિવિધ પ્રોજેક્ટ માટે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરની જગ્યાઓ હોવાથી ભરતી યોજવામાં આવેલ છે, જેમાં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબ ઇન્ટરવ્યૂમાં સામેલ થઈ શકે છે। તો શું ક્રાઇટેરિયા છે જેની ચર્ચા કરીએ આપણે। તો તમે જોઈ શકો છો કે ડ્રાઈવર માટેની પોસ્ટે લાયકાત તમે જોઈ શકો છો કે 10 પાસ છે। બીજો ક્રાઇટેરિયા કે 2 વર્ષ જૂનું HMV અથવા તો LMV લાયસન્સ ધરાવનાર હોવા જોઈએ। 2 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ। ઉંમર 35 વર્ષ સુધીની ચાલશે। ઊંચાઈ તમારી 5.5 ફૂટ કે તેથી વધુ હોવી જોઈએ। વજન 50 કિલો કે તેથી વધુ હોવું જોઈએ। ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ। બીજું કે યુનિફોર્મ અને અન્ય લાભ આપવામાં આવશે, જેમ કે પ્રોવિડન્ટ ફંડ। એના પછી જોઈએ કે ESIC અથવા તો મેડિક્લેમ, ગ્રુપ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ અને જાહેર તથા અન્ય રજાઓ પણ આપવામાં આવશે। જોઈએ કે કઈ તારીખે ઇન્ટરવ્યૂ છે। તો તમે જોઈ શકો છો કે તારીખ 12 ફેબ્રુઆરી 2025 સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીની અંદર ઇન્ટરવ્યૂ છે। તો કયા કયા જિલ્લાની અંદર અને સ્થળ કયું છે તો તમે અહીં જોઈ શકો છો કે જુદા જુદા અહીં અમદાવાદ છે, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર, રાજકોટ, પાટણ, સાબરકાંઠા અને કચ્છ જિલ્લાઓની અંદર અહીં ભરતી આવેલી છે। દરેકના આપણે એડ્રેસ જોઈએ તો તમે જોઈ શકો છો કે પહેલાં અમદાવાદની અંદર જોઈ શકો છો કે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કાઠવાડા રોડ, નવા નરોડા, અમદાવાદ। બીજું વડોદરાની અંદર 108 જિલ્લા કચેરી, SSG હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે વડોદરા। એના પછી જોઈએ કે પંચમહાલ 108 ઓફિસ કલેક્ટર કચેરી, સેવા સદન 1, ગોધરા, પંચમહાલ। સુરતની અંદર જોઈએ કે 108 એમ્બ્યુલન્સ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે ચોક બજાર, સુરત। એના પછી વલસાડની અંદર જોઈએ કે 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રામા સેન્ટર, GMERS હોસ્પિટલ, વલસાડ। એના પછી ભાવનગરની અંદર જોઈએ કે 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સરટી હોસ્પિટલ, અમૂલ પાર્લર ઉપર, ભાવનગર। રાજકોટની વાત કરીએ તો RDD ઓફિસ, સરકારી પ્રેસ સામે, રાજકોટ। પાટણની વાત કરીએ તો 108 એમ્બ્યુલન્સ ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ ઊંઝા રોડ, ધારપુર, પાટણ। સાબરકાંઠાની વાત કરીએ તો 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા। અને કચ્છની વાત કરીએ તો 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ નજીક, ગાંધીધામ, કચ્છ। અને વધારે કોઈ માહિતી જોતી હોય તો તમને અહીં કોલ પણ કરવા હોય તો તમને મોબાઈલ નંબર પણ આપેલા હોય તો તમે કોલ કરી શકો। તો ભરતી બહુ સરસ છે। જે લોકો ડ્રાઇવિંગનો આ ક્રાઇટેરિયા જો આવતા હોય તો અલગ અલગ જિલ્લાના અલગ અલગ એડ્રેસ ઉપર ઇન્ટરવ્યૂ થવાના છે। તો તમે અચૂકપણે 12 ફેબ્રુઆરી 2025 સવારે 10 વાગે હાજર રહેજો। તો આજ માટે આટલી જ અપડેટ હતી। થેન્ક યુ।